હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ અમેઝિંગ આરાધના. શું તમે લોકોએ ક્યારે વિચાર્યું છે કે લોકો છે તમારા શબ્દોથી નહીં પરંતુ તમારા કામથી તમને ઓળખે છે, કે તમને યાદ કરે છે? એક સવાલ પૂછું કે જો તમે તમારી ઓળખમાંથી તમારું નામ કાઢી નાખો તો લોકો તમને કઈ વાત માટે યાદ કરશે, કે એવી કઈ વાત માટે તમને ઓળખશે? તમારો જવાબ જ તમારા જીવનની છે એ સાચી દિશા નક્કી કરે છે. આ દુનિયામાં જોઈએ તો દરેક વ્યક્તિ પાસે 24 કલાક હોય છે, દરેકની પાસે. પરંતુ કેટલાક પોતાની જિંદગીને છે એ અસાધારણ બનાવી દે છે, જ્યારે કેટલાક માત્ર ને માત્ર સમય જ પસાર કરતા રહે છે. ફરક શું છે ખબર છે? ફરક છે તેમના કામમાં. જે પણ કોઈ કામ કરે છે, એ કામ છે એ ફક્ત પૈસા કમાવાનું સાધન નથી. તમારું કામ છે એ તમારું વ્યક્તિત્વ છે. અને જ્યારે તમે કોઈ પણ કામ છે એ જ્યારે દિલથી કરો ને, તો ધીમે ધીમે છે ને એ તમારી ખુશી બનતો જાય છે. ધીમે ધીમે છે ને એ તમારું કામ છે એ બોલાય છે. તમારું કામ છે એનાથી તમે ઓળખાવ છો. એટલે તમે કોઈ પણ કામ કરો તો એ કામને ફક્ત પૈસા કમાવાના સાધન તરીકે નહીં, પરંતુ એ કામને તમારા વ્યક્તિત્વ તરીકે તમારે ઓળખવાનું છે. અને એ કામને હંમેશા જો તમે દિલથી કરો તો એ કામ છે એના થકી જ તમારી ઓળખ છે એ બને. હંમેશા જોજો કે એક શિક્ષક છે એ પોતાના વિદ્યાર્થીઓના જીવનમાં છે પ્રકાશ ફેલાવે છે, પ્રકાશ ફેંકે છે. એક ડોક્ટર દર્દીને એક નવી આશા આપે છે. એક ગૃહિણી પોતાના પરિવારનું ભવિષ્ય ઘડે છે. એક વિદ્યાર્થી પોતાના મહેનતથી, પોતાના શ્રમથી પોતાની આવતીકાલ બનાવે છે. એટલે કોઈ પણ કામ તમે જે કરો છો એ ક્યારેય નાનું કે મોટું હોતું જ નથી. કામનું વલણ છે એ મોટું હોય છે. કામ કરવાનું વલણ છે ને એ મોટું હોય છે. તમે જે કોઈ પણ કામ કરો, જો તમે એ દિલથી કરો તો તમારું વ્યક્તિત્વની અલગ જ ઓળખ છે એ ઊભી થતી હોય છે. એટલે કામ દિલથી કરવાની વાત છે. તમારું કામ જ તમારી ઓળખ બને છે. ઘણા લોકોને આપણે સફળતા પાછળ દોડતા જોયા છે અને જોઈએ પણ છીએ, પરંતુ ખરેખર છે ને સફળતા એની પાછળ દોડે છે જે પોતાના કામમાં શ્રેષ્ઠતા લાવે છે, જે પોતાના કામને વધારે શ્રેષ્ઠ રીતે કઈ રીતે કરવું એની પાછળ કામ કરતા હોય છે. જીવન છે ને એ હંમેશા એવું જીવો કે લોકો તમારા કામથી તમને યાદ કરે, તમારા નામથી તો કરે જ. એટલા માટે દરેક દિવસે તમે પોતાને પૂછો કે આજે હું જે પણ કંઈ કામ કરી રહ્યો છું, શું મને ભવિષ્યમાં એ કામ પર એની પર ગર્વ થશે? દરરોજ પોતાને સવાલ પૂછજો. કારણ કે કર્મયોગ આ છે. મારા પપ્પા આ સિદ્ધાંત પર હંમેશા ચાલ્યા હતા. મારા પપ્પાએ હંમેશા પોતાનું કામ ખૂબ જ શ્રેષ્ઠતાથી કર્યું, અને આજે પણ લોકો છે એમના કામથી એમને યાદ કરે છે. એટલે તમારા કામમાં શ્રેષ્ઠતા લાવો, તમારી અલગ ઓળખ ઊભી થશે જ. તમને તમારા કામ પર ગર્વ થશે જ. યાદ રાખજો, તમારી ડિગ્રી નહીં, તમારો દેખાવ નહીં, તમારી વાતો પણ નહીં, પણ તમારું કામ છે ને એ જ તમારી સાચી ઓળખ છે. અને એ મેં અનુભવેલી વાત છે. અત્યારે મારા પપ્પા આ દુનિયામાં નથી, પરંતુ મારા પપ્પાએ એવું કામ કર્યું છે કે અત્યારે એના કામથી જ લોકો એને ઓળખે છે અને ગર્વ અનુભવે છે બધા. એટલા માટે કામ એવું કરો કે દુનિયા તમારું નામ ભૂલી જાય ને તો પણ તમારું કામ છે ને એ હંમેશા યાદ રાખે. હું આશા રાખું છું કે તમે હવે તમારા કામને વધારે મહત્વ આપશો અને તમે જે પણ કોઈ કામ કરશો એ દિલથી જ કરશો. હું આશા રાખું છું કે તમને લોકોને મારો આ વિડીયો સારો લાગ્યો હશે, અને જો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમેઝિંગ આરાધના ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મેં આ વિડીયો એટલે બનાવ્યો છે કારણ કે તમારા કામથી જ તમારી ઓળખ બને છે, અને એ લાઈવ એક્ઝામ્પલ મેં મારા જીવનમાં અનુભવેલું છે. ખુદ મારા પપ્પાનું અત્યારે હું એ જોઉં છું કે એમના કામથી લોકો મારા પપ્પાને આજે પણ એટલા જ યાદ કરે છે. એટલા માટે એવું કામ કરો કે કોઈ તમને ક્યારેય ભૂલી જ ના શકે. થેન્ક યુ સો મચ.